ગુજરાતની રાજનીતિમાં કંઈક મોટા ઉથલપાથલ થાય તેવા સંકેતો છે। ઉથલપાથલના કારણ શું છે તો એના કારણ બે છે। કારણ કે કોંગ્રેસ પાસે પણ પ્રદેશ પ્રમુખ નથી, ભારતીય જનતા પાર્ટી પાસે પણ પ્રદેશ પ્રમુખ નથી। 2027 જીતવા માટે બંને પક્ષ ખૂબ મહેનત કરી રહ્યા છે। 27 હજી દૂર છે, પણ પ્રદેશ પ્રમુખ કોણ બનશે એના માટે બહુ કમઠાણો થઈ રહી છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જ્યારે મંત્રી બન્યા એની પહેલાથી એવું કહેતા હતા કે હવે મારે આ જવાબદારી નથી સંભાળવી। હાઈકમાન્ડને કહી દીધું છે આ જવાબદારીથી મને મુક્ત કરે, અને એના પછી સતત ચર્ચાઓ થઈ રહી હતી કે પ્રદેશ પ્રમુખ બદલાય છે, પ્રદેશ પ્રમુખ બદલાય છે, પણ હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રદેશ પ્રમુખ ગુજરાતના જાહેર નથી કર્યા। ઘણા બધા નામ એવા છે જે લિસ્ટમાં છે। બીજી તરફ કોંગ્રેસની પણ એ સ્થિતિ છે। વિસાવદર અને કડીમાં હાર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું। શૈલેષ પરમાર અત્યારે કારોબાર બધો સંભાળી રહ્યા છે, પણ પ્રદેશ પ્રમુખ એમના કોણ બનશે એ પણ પ્રશ્ન છે। બંનેના પ્રદેશ પ્રમુખ જાહેર થાય એના પછી બંને 2027માં કેવું પરફોર્મ કરશે એ બધું જ એના ઉપર આધાર છે। પણ અત્યારે વાત ભારતીય જનતા પાર્ટીની કરવી છે। ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે સંગઠનની દ્રષ્ટિએ ખૂબ મજબૂત હોય છે। પોતાના પ્રદેશ પ્રમુખ પસંદ કરવાની વાત આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે બહુ જ બધા નેતાઓ એવા છે જે દિગ્ગજ છે, જે જૂના છે, એ નેતાઓને સ્થાન આપવામાં આવે। અત્યારે મુખ્ય કયા નામો પર ચર્ચા થઈ રહી છે તો સૌથી વધારે નામ જે ચર્ચામાં છે એ બાબુભાઈ જેબલિયા છે, સાથે દેવુસિંહ ચૌહાણ છે। બહુ જ બધા નામ બીજા પણ એવા છે કે જેની ચર્ચાઓ થઈ રહી છે, પણ જગદીશ પંચાલથી લઈને બીજા જે મંત્રી પદના નેતાઓ છે એમના નામની પણ ચર્ચા છે। પણ બાબુભાઈ જેબલિયા જે છે એવું કહેવાય છે કે ગૃહમંત્રીના એકદમ નજીકના છે। ગૃહમંત્રી અમિત શાહના નજીકના વ્યક્તિ છે। જવાબદારી આની પહેલાં પણ બહુ જ બધી નિભાવી ચૂક્યા છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રી છે। તેઓ અગાઉ પણ ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન મોરચાના પ્રમુખ પહેલાં પણ રહી ચૂક્યા હતા। ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપરાંત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે। જેબલિયા સિવાય ઉત્તર બનાસકાંઠાના ગુજરાતના અનેક નેતાઓ આ વખતે જે જાતિગત સમીકરણ છે એ સમીકરણ પર પણ ખૂબ બધો આધાર છે। અત્યારે એવું કહેવાય છે કે ઓબીસી ચહેરાને સ્થાન મળી શકે તેવી સંભાવના છે, કારણ કે સીએમ પાટીદાર છે, પાટીદાર નેતાને સ્થાન આપવામાં આવે એ બધી જ ચર્ચાઓ વચ્ચે અત્યારે ભારતીય જનતા પાર્ટી એવા કોઈ નેતા શોધી રહ્યા છે જે આખી ઓબીસી વોટ બેંક છે એ પણ કવર કરી શકે એમના નેતા હોય, જૂના નેતા હોય। એટલે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, જે જગદીશ પંચાલ છે, એ પણ આ રેસમાં છે। સાથે દેવુસિંહ ચૌહાણ છે, મયંક નાયક છે, અને બીજા અનેક નામ આ લિસ્ટમાં છે જે એવું કહેવાય છે કે ઓબીસી વાળી કેટેગરીમાં ફિટ થાય છે। જૂના નેતાઓ છે, દિગ્ગજ નેતાઓ છે, અને સાંભળે અને સંભાળે એવા નેતાઓ છે। એટલે આટલા નામો અત્યારે સ્પષ્ટ છે કે આ 3-4 નામો એવા છે કે જે અત્યારે આગળ છે। 10 નામોની લિસ્ટ હાઈકમાન્ડ સુધી પહોંચી ગઈ છે તેવી પણ વાત છે। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ બહુ જ લાંબો સમય સુધી કામ પણ કર્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ નેતા પણ છે એવું કહેવાય છે। એટલે ધીરે ધીરે આખો જે ખેલ છે એ કયા નેતા પ્રદેશ પ્રમુખ બની શકે એના કરતાં પણ વધારે કોણ કોના કેટલા નજીક છે, કેટલા વિશ્વાસુ છે ત્યાં સુધી પણ પહોંચ્યો છે। ગુજરાત ભાજપે બધા જ જિલ્લા અને શહેરના પ્રમુખોની નિયુક્તિ કરી દીધી છે। સામાન્ય રીતે અડધાથી વધુ એકમો પર નિયુક્તિ થઈ ગઈ છે, એટલે અમુક જ જગ્યાઓ એવી બાકી છે કે જ્યાં પ્રમુખ બનવાના બાકી છે। 2 મહિનાથી વધુ સમય થઈ ગયો। 15 જૂન સુધીમાં ગુજરાત ભાજપના નવા પ્રમુખ લઈને આવવામાં આવશે એવી વાત થઈ રહી હતી, પણ એ ગતિવિધિ બધી ચાલી રહી હતી, નામની ચર્ચાઓ થઈ રહી હતી। એ બધાની વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશ થયો અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું એમાં નિધન થયું। વિજય રૂપાણી પણ આ રેસમાં હતા। જ્યારે ખૂબ પહેલાં ચર્ચાઓ થતી હતી કે પ્રદેશ પ્રમુખ કોને બનાવવા, ત્યારે વિજય રૂપાણીનું નામ પણ એમાં હતું। એમનું નિધન થયું અને પછી આ બધી જ જે કાર્યક્રમો અને બધું હતું એ અટવાઈ ગયું। પણ હવે ફરી એકવાર એ આગ શરૂ થઈ છે કે ભાઈ હવે કોણ બનશે પ્રદેશ પ્રમુખ। ઘણા બધા નામ જે એવા છે કે જે એવું કહેવાય છે કે રેસમાં આગળ છે। હવે કોથળામાંથી બિલાડું દર વખતે જેમ ભારતીય જનતા પાર્ટી કાઢે છે એવી રીતના જ કોથળામાંથી બિલાડું નીકળશે કે પછી જે નામોની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી કોઈ પ્રદેશ પ્રમુખ બને છે એ જોવાનું રહ્યું। તમને શું લાગે છે કે સી.આર. પાટીલની જગ્યા કોણ લઈ શકે? અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।